हो દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ વાંચીએ. જય સચ્ચિદાનંદ. આપતાવાણી 1 પેજ નંબર 207. હેડિંગ મોહનું સ્વરૂપ. મોહ મુખ્ય બે પ્રકારના છે: દર્શન મોહ, ચાર્જ મોહ, અને ચારિત્ર મોહ, ડિસ્ચાર્જ મોહ. દર્શન મોહ રુચિ ઉપર આધાર રાખે છે, અર્થાત ક્યાં રુચિ છે તેના પર આધાર રાખે છે. પેજ નંબર 208. સંસારની વિનાશી ચીજો ઉપર જ રુચિ, તે મિથ્યાત્વ મોહ. આત્મા જાણવાની અને સાથે સંસારની વિનાશી ચીજોની રુચિ, તે મિશ્ર મોહ. આ સત્ય છે અને તે સત્ય છે એમ વર્તાય, એ મિશ્ર મોહ. એકલો સંસારી ચીજો માટે જ મોહ, એ મિથ્યાત્વ મોહ કહેવાય. પછી આ મિશ્ર મોહ, અને ત્રીજો સમ્યકત્વ મોહ. તો મિશ્ર મોહમાં સંસારની ચીજો સંસારમાં વ્યવહારમાં હોય ત્યારે એ ગમ્યા કરે,
પછી આ બાજુ સત્સંગમાં બેસું છું એ ગમ્યા કરે કે આ સારું છે ને પેલું એ સારું છે, આ સત્ય ને પેલું એ સત્ય, બેઉમાં મિક્સચર એ મિશ્રમો. પછી આત્મા જાણવાની ઉત્કંઠા થાય અને આ જ સત્ય છે એમ વર્તાય તે સંકિત મોહ. એ સમ્યકત્વમો કે આત્મા જાણવાની જ તમન્ના, આત્મા શું છે, કેવો છે, આ બધું કેવી રીતે બધું જુદું છે આત્માથી, કેવી રીતે હું આત્મા છું, એ નિરંતર એ જાણવાની તમન્ના. અને સંસારનું નાટકની જેમ પૂરું કરે કે ભાઈ મને એમાં રસ નથી, પણ હવે ફરજો બધી પૂરી કરે, બગાડે નહીં. એનું દિલ આત્મા જાણવાની ઉત્કંઠા, એ સમ્યકત્વ મોહ કહેવાય. આત્મામાં આત્મબુદ્ધિ થવી તેનું નામ સંકિત, આત્મામાં આત્મારૂપ થવું તેનું નામ જ્ઞાન. જ્ઞાન આ દ્રષ્ટિ બદલાઈ કે ઓ આત્મદ્રષ્ટિ થઈ એ સંકિત થયું, અનુભવ દશામાં પહોંચ્યો, આત્મારૂપ થયો પોતે એટલે જ્ઞાન સ્વરૂપ થયો પોતે, અનુભવ જ્ઞાન કહેવાય. પછી સમ્યક દર્શન થયું અને આ સમ્યક જ્ઞાન. પછી જ્ઞાન અને જ્ઞાની ઉપરનો મોહ તે છેલ્લો મોહ છે, તેને સમ્યક મોહ કહેવાય. બીજા બધા જ મિથ્યા મોહ છે. એને પ્રશસ્ત રાગ કહેવાય, પ્રશસ્ત રાગ. હવે આ સંસારના બધા મોહ છોડાવશે અને મોક્ષે લઈ જશે. જેમ છે તેમ દર્શનમાં આવતું નથી તે દર્શન મોહને લઈને, દર્શનના આવરણને લઈને હું ચંદુલાલ છું એમ દેખાય છે. આ જગત શાના આધારે રહેલું છે? દર્શન મોહને લીધે. ભગવાન કહે છે કે ચારિત્ર મોહનો મને વાંધો નથી, એ નીકળતો મોહ છે. અજ્ઞાનીને ભરેલો માલ નીકળે, પણ પાછો હું ચંદુલાલ છું એથી નવું ભર્યા કરે છે. હા, દર્શન એની બિલીફ જે બદલાઈ, દર્શનમાં હું કોણ છું ભાન નથી, કરે છે કોણ ખબર નથી, એટલે હું જ છું ચંદુ ને હું જ કરું છું. અને હું ચંદુ છું માન્યું ને એટલે પેલા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ થયા જ કરે પછી. અને આ બિલીફ બદલાય એટલે પછી ક્રોધ, માન, માયા, લોભ એ દર્શન બદલાયું, સમ્યક દર્શન થયું એટલે હવે આ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ બધું ચારિત્રમાં રૂપે રહ્યા. હવે 5 આજ્ઞાએ કરીને ખલાસ થતા જશે. જ્ઞાનવિધિમાં આપણો દર્શનમાં તૂટે છે અને ખરેખર તો સમ્યક દર્શનને પણ ક્ષાયક સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે આપણને. મિથ્યાત્વમાં સંપૂર્ણ ખલાસ થાય ને મિશ્રમાં અને સમ્યકત્વમાં ત્રણેય ખલાસ થાય છે. અને આ બાજુ સીધું મૂળ આત્માનો અનુભવ લક્ષ પ્રતિથી શરૂ થઈ જાય છે. 5 આજ્ઞાથી ચારિત્રમો એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ડિસ્ચાર્જ પરિણામ બધા ખાલી થતા જશે. પૂજ્યશ્રી, આત્મબુદ્ધિ થવી એટલે આત્મબુદ્ધિ એટલે એ ક્રમિક માર્ગમાં હું દેહ છું એને દેહાત્મબુદ્ધિ કહેવાય. દેહને હું છું માને દેહમાં આત્મબુદ્ધિ કહેવાય. અને આત્મામાં આત્મબુદ્ધિ એટલે આત્મા તે હું છું એ આત્મબુદ્ધિ. એટલે આ ક્રમિક માર્ગમાં આ રીતે આવે છે આગળ. આપણને તો ક્ષાયક પ્રતિથી બેસી ગઈ એટલે હવે રહ્યું નહીં. એ તો આ ક્રમિક માર્ગનો રિવાજ કે દેહમાં આત્મબુદ્ધિ, હું આ છું, હું છું એ આત્મા કહેવાય ને આ છું એ બુદ્ધિ થઈ. આ હું આ છું. દેહમાં આત્મબુદ્ધિ એટલે દેહાધ્યાસ કહેવાય અને આત્મામાં આત્મબુદ્ધિ એટલે સંકિત થયું કહેવાય. અને પેલું જે આત્મારૂપ જે છે તે એમાં પછી કશું એટલે એમાં શું આવે? એ અનુભવ થયો. અનુભવ આત્માનો સ્પષ્ટ વેદન થયું એટલે એટલું જ્ઞાન કહેવાય. પેલી પ્રતીતિ અને દર્શન કહેવાય. એટલે એમાં અહંકાર પેલો એ અહંકાર તો પછી એટલે આ ક્રમિક માર્ગમાં તો ઉપશમ સંકિત હોય, પાછું ક્ષયોપશમ હોય. ક્ષાયક થાય ને ત્યારે મૂળ જીવતો અહંકાર ખલાસ થઈ ગયો કહેવાય. અને આ બાજુ આત્મારૂપ થયો એટલે જીવતો અહંકાર ખલાસ થાય તો જ આત્મારૂપ. ક્રમિક માર્ગમાં કેવું છે કે અંશે અંશે વધતું જાય. 10% પ્રતિથી બેસે, 2% જ્ઞાન થાય અને એમ ચડતો જાય ધીમે ધીમે. અક્રમમાં 100% પ્રતિથી બેઠી, હવે 5 આજ્ઞા પડાતી જશે તેમાં અનુભવના અંશ વધતા જશે. પછી આ સત્ય છે અને તે સત્ય છે, એટલે કયા કયા બે સત્ય? આત્મા જાણવાની ઈચ્છા એ રુચિ છે, સંસારની વિનાશી ચીજોની પણ રુચિ છે. એ બેઉ સત્ય. આ એ સત્ય અને પેલું એ સત્ય. આત્માની વાતે ગમે છે અને સંસારના મોહના એ વાતો ગમે છે એટલે મિશ્ર મોહ કહેવાય.
એટલે મહાત્મા અને મિશ્રમો કહી શકાય. એટલે ડિસ્ચાર્જનો ભાગ કહેવાય. પછી કેટલાકને હોય, કેટલાકને ઘણું બધું હોય, 10% સંસારનું ગમતું હોય, 90% દાદાનું આત્માનું ગમતું એવું એ બને. કેટલાકને 10% આત્માનું ગમતું હોય, 90% સંસારનું. પછી ડિસ્ચાર્જના ભાગમાં નિશ્રમો, કારણ આમાં કેવું છે કે વ્યવહાર ગુંઠાણા ઉચકવાના બાકી રહ્યા ને, એટલે વ્યવહારમાં આવું રહે મહાત્માને. પણ ધીમે ધીમે સત્સંગમાં આવતો થાય એટલે સંસારના મોહ રસ બધા ઓગળતા જાય, આત્માની રસ વધતો જાય. પણ મૂળ એને નિશ્ચયથી તો 100% પ્રતીતિ બેઠી છે ને, એટલે આત્માનું સુખ ચાખ્યું એટલે જલેબી ખાધી એણે, એટલે હવે ધીમે ધીમે એને ચા ફીકી લાગતી જશે, બીજું બધું ફીકું લાગતું જશે. એટલે કુદરતી આપણા મહાત્માઓને કેવું છે કે આ નિશ્ચયથી શુદ્ધાત્મા થયા એટલે હવે વ્યવહાર રસ બધા ઓગળતા ઓગળતા ખાલી થતા જશે ને જ્ઞાન દશા વધતી જશે. ફક્ત સત્સંગનો પરિચય, 5 આજ્ઞા, પછી બીજું દાદાની વાણી વાંચે કે વીસીડી જોઈએ, પણ એ ટચમાં એટલે પરિચય મારે તો ઘણી પ્રગતિ થાય નહીં. પછી મન વચન કાયાના યોગોનું મૂર્છિત પ્રવર્તન એ ચારિત્ર મોહ. હું કરું છું અને મારું છે એવું પ્રવર્તન તે ચારિત્ર મોહ. ભગવાન કહે છે તેવી ચારિત્ર મોહની યથાર્થ સમજણ સમજવા જેવી છે. હું સામાયિક કરું છું એવું જે ભાન છે તે ચારિત્ર મોહ. સામાયિક પ્રતિક્રમણ કે સંસારની હરેક ક્રિયામાં કરતા ભાવ તે ચારિત્ર મોહ અને રુચિભાવ તે દર્શન મોહ. ચારિત્ર મોહ એટલે પરિણમી ગયેલો મોહ, જે ફળ આપવા સન્મુખ થયેલો હોય તે ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ મોહ. મોહ ચાર્જ થયા કરે તે દર્શન મોહ અને ડિસ્ચાર્જ થયા કરે તે ચારિત્ર મોહ. અને ડિસ્ચાર્જ ક્યારે થાય તો કે દર્શનમાં જાય તો જ પછી બાકી રહેલા મોહને ચારિત્ર મોહ કહેવાય. એટલે આપણને એ થાય છે દર્શનમાં હું ચંદુ છું છૂટ્યો, હું કરતા છું છૂટ્યો, એટલે મૂળ દર્શન મોહ તૂટ્યો. હવે ચારિત્ર મોહ તરીકે બોલે ખરો મેં પતાવી દીધું, હું કરું છું, આ મારી બેગ છે, એ ચારિત્ર મોહ કહેવાય. ડિસ્ચાર્જ ઘણી દ્રષ્ટિ બદલાઈ ગયા માટે હવે આ ડિસ્ચાર્જનો મોહ એ ચારિત્ર મોહ. પૂજાજી એક વાત એટલે એવું કીધું હતું કે રુચિનું બીજ હજુ પડેલું છે એટલે એના લીધે આ બધું ફૂટા કરે છે. હવે અહીંયા આગળ કે આપણે રુચિનું બીજ બધું એ રુચિની બૂજ જીદી અપેક્ષા કહે છે કે ભાઈ જ્યારે આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ, હવે આ ચંદુમાં ભરેલો માલ છે એની રુચિ, ચંદુની રુચિ, એ ડિસ્ચાર્જ મોહમાં જ ખાલી દીધું આપણે. એટલે આ રુચિ શું છે? ચાર્જ, એને ખબર જ નથી મને રુચિ વર્તે છે, તો એને હું જ છું ચંદુ માને છે, એટલે પછી એ ચાર્જમાં જાય. હું શુદ્ધાત્મા થઈ ગયો અને હવે આ રુચિ વિષયમાં રુચિ છે ને માનમાં રુચિ છે, ધાર્યું કરવામાં રુચિ છે, એ બધી ડિસ્ચાર્જ મોહમાં ખાલી દીધું આપણે. એટલે આપણે એ રુચિનું બીજ એટલે ચાર્જ ના કરે, ચાર્જમાં ના જાય આપણામાં, ડિસ્ચાર્જમાં ખાલી દીધું. હવે એને 5 આજ્ઞામાં રહી જુદાપણાની જાગૃતિ રાખી સામાયિકને કરતાં કરતાં ઓગાળતા જવાનું. એ જીવતું એટલે કે એને રોંગ બિલીફ વર્તે જ છે, હું ચંદુ છું, એમાં શંકા જ નથી પડતી, એ પછી દર્શનમાં ચાર્જ મોહ કહેવાય. એટલે રુચિનું બીજ એટલે સૂક્ષ્મતમમાં આવે કેમ તમે કીધું કે ખબર જ ના પડે રુચિ જે છે તે. એટલે આપણે હવે આટલું જુદું પાડે છે, શુદ્ધાત્માને રુચિ હોય કે અલ્પેશને હોય? અલ્પેશને હોય. બસ તો આપણે છૂટું પાડી દીધું. હવે અક્રમમાં શું છે, આટલો ફેર પડી જાય છે કે એનો એ જ માલ પણ માલિક બદલાઈ ગયો. પહેલાં હું જ ચંદુ, મને જ થાય છે રુચિ, હું શુદ્ધાત્મા થઈ ગયો. હવે અલ્પેશમાં છે રોજ ઘટ્યા જ કરશે, વધવાની નહીં હવે. અને પહેલાં તો નવી વધ્યા કરે અને આવતો ભાવ બાંધે, આપણે નવું વધવાનું નહીં. દીપા, અહીંયા એક 2 શબ્દ આવે છે. એક આવે છે પ્રવર્તન આવે છે, બીજું શબ્દ ભાન આવે છે. તો પ્રવર્તનને ભાન બંને ડિસ્ચાર્જ મૂક્યા છે દાદા ભગવાને, માટે ચારિત્રમો છે. જો અહીંયા મન વચન કાયને યોગોનું મૂર્છિત બિલીફ હોય તો દર્શનમો કહેવાય સપોઝ આજે. પ્રવર્તન એટલે તમારું વર્તન થઈ ગયું, વર્તનમો, રાઈટ? અને પછી આ ભાન જે છે, તો ભાન એટલે જ્ઞાન કીધું આપણે, સપોઝ કે અનુભવ કીધો, તો એ પણ બિલીફનું ફળ આવ્યું, બિલીફનું પરિણામ છે, પરિણામ માટે આ છે તો ચારિત્રમોમાં ખાલી દીધું. ઓકે, બરાબર છે. પણ ક્યારે ચારિત્રમો દર્શનમાં ગયા છૂટે પછી તો જ ચારિત્રમો ને ચારિત્રમો કહેવાય.
બરાબર છે, એટલે કે ને મારો ચારિત્રમોહ ભારે છે, પણ તું કોણ? તો કે હું દીપચંદ મુનિ. બરાબર છે. તો પછી તારું દર્શન મોહ જ છે. એટલે ખરેખર મોહ જ કહેવાય. દર્શન મોહ શબ્દ એ છૂટો પડતો નથી. દર્શન મોહ અને ચારિત્રમોહ બરાબર ત્યારે છે. મોહ જ કહેવાય. આખો મિથ્યાત્વ મોહ જ કહેવાય. બરાબર. અને આ જ પરિણમી ગયેલો મોહ, એટલે આ પરિણામ હા, હવે આવી ફળ ગયેલું, આપી રહ્યું છે. ફળ આપે. કોઝિસ એની બિલીફ બદલાયા પછી હવે તોય હજુ કેમ આવું વર્તનમાં છે? ચા વગર મને ન ચાલે, હું તો આ કરું છું, હજુ આવું બોલે છે. તો કે ભાઈ એ ડિસ્ચાર્જમાં છે એનો. બિલીફ બદલાઈ ગઈ માટે. પણ દીપભાઈ, હવે આ આપણે મહાત્માઓને પણ આ મૂર્છિત પ્રવર્તન તો આપણું છે જ ને, હજી આ મૂર્છિત એટલે એ ચારિત્ર મોહમાં ગાળી દીધો. ચારિત્રમોહ નાખી. ચારિત્રમોહ એટલે શું? ઓગળી રહેલો મોહ. ઓગળતો ઓગળતો 90માંથી 80 થશે, 80માંથી 70 થશે, ઘટતો ઘટતો 0 થશે. વધવાનો નહીં, એની ગેરંટી. અને હું સમાય કરું છું એટલે કરતા પણ આમ જોવા જે આવ્યું, પણ એને ઉપર ભાન, હે, ઉપર એ કહ્યું ને, હું કરું છું, આ મારું છે. હા, એને પણ દાદા ભગવાને પરિણમેલું કીધું. એટલે આ શું છે કે નાટકમાં જેમ બોલાય ને એના જેવું થયું આ. બરાબર છે. એને હજુ જાગૃતિ નથી રહેતી તો ચારિત્રમોહ. દાદા કે અમને ચારિત્રમોહ વગરનો વ્યવહાર દેખાય બધો. એટલે મોહ વગરનો વ્યવહાર હોય બધો. અમારે ચારિત્રમોહ એટલે શું છે? ડિસ્ચાર્જ છે એક, અને ડિસ્ચાર્જમાં મોહ વર્તે છે બીજું. બરાબર છે. અને એ મોહને હું છું માને છે ત્રીજું. આપણે હું છું બદલાયું, પણ ડિસ્ચાર્જમાં મોહ છે. જેમ ચા પીએ છે, પણ ચા પીધા વગર મને ન ચાલે. સવારે પોણો કપ તો જોઈએ, અડધો પોણો કપ થોડું પણ હોય તો જ મજા આવે જરા. એટલે તારે ચા ક્યાં પીવાની? દે પીએ છે. તો કે ના, પણ મને વર્તે છે કે મારે પીવી પડે. એટલે એ ચારિત્રમોહ કહેવાય. દે પીએ છે એ ડિસ્ચાર્જ કહેવાય. અને મને ઈચ્છા છે પીવાની, એ ચારિત્રમોહ. અને હું જ ચંદુ છું માનીને હોય તો એ જીવતો મોહ કહેવાય. બરાબર છે. હજી ક્રમિક માર્ગમાં આમ જોવા જઈએ તો બંને પેરેલલ જ જાય છે ને, એનો દર્શનમોહ અને ચારિત્રમોહ. દર્શનમોહ, ચારિત્રમોહ. મૂળ દર્શનમોહ તો એનું છેલ્લો અવતાર ત્યારે જ એનું ગયું, એની પહેલા ગયું કહેવાય કે. એટલે ખરેખર કેવું છે કે અંશે અંશે તૂટતું જાય છે. એને શું કે ભાઈ ઘર, બૈરી, છોકરા બધું છોડ્યું, પણ હજુ કહે ને કે મારે હજુ આટલી તપસ્યા બાકી છે, હું ધ્યાન કરીશ તો મારું પ્રગતિ થશે. એટલે આટલું છોડ્યું એમાં એ એટલું પ્રગતિ થઈ, એટલે 20% છૂટ્યું, 80% બાકી હોય. એમ કરતાં કરતાં 80% છૂટે તોય પાછું રહે કે હજુ મારે હજુ અમુક ત્યાગ બાકી છે, મારે આટલો ત્યાગ થાય ને તો મારી પ્રગતિ થશે. એટલે કરવાપણું ક્યાંક રહે છે હજુ. અને 80% અહંકાર ગયો તો 20% રહ્યો હોય. એટલે ગયો ને એટલા અંશે પ્રતિથી બેઠી આત્માને, અને એને આધારે 5% આત્માનું વર્તન આવે. બરાબર છે. અને 2% એટલે 5% અનુભવ હોય તો 5% ચારિત્ર આવ્યું. પણ એ અંશે અંશે વધતું જાય. અને આપણે સીધું અક્રમ એટલે શું? અપવાદ રૂપે બની ગયો. 100% પ્રતિથી બેસી ગઈ. હવે 2 ડિગ્રી અનુભવ, 2% અનુભવ થયો છે. હવે અંશે અંશે વધતો જશે. 5 આજ્ઞા પાળવાથી તપ જે થાય છે, બરાબર છે. તપનું ફળ અનુભવના અંશ વધતા જાય. પછી કૃપાળુદેવ જે કહે છે કે આ દાદા પેલો આના આવે છે કે ત્યાગ કરવો છે પણ થતો નથી, એમને એવા જે અમુક શબ્દો જે આવે છે અમુક બધા રહી જાય. અમુક. અચ્છા, બરાબર છે. અને પૂજ્યશ્રી, હું પિયુષ છું એ દર્શનાવરણ થયું, ને હું પિયુષ છું થયા પછી પિયુષને જેમાં સંસારી ચીજોમાં રુચિ છે એ દર્શન મોહ થયો. એટલે એ ત્યાંથી જ બધું શરૂ થઈ ગયું. આ દર્શનાવરણ તો મનાવડાવે છે હું પિયુષ છું, અને એ માને છે ને એ જ આખો મોહ કહેવાય. દર્શનાવરણ પછી જ્ઞાનાવરણ, મોહની અને અંતરાય. તો આ દર્શનાવરણ એટલે હું શું છું એ ખબર જ નથી, એટલે હું દીપક છું એ મનાવડાવે છે. કઈ રીતે દીપક થવું? આમનો દીકરો થવું, અમે આ જૈન કુળમાં જન્મ્યા, અમે આ છીએ, એટલે હું આવી રીતે આ દીપક. એટલે કઈ રીતે હું દીપક છું એ એની પાસે ડિટેલમાં છે. એટલે જ્ઞાનાવરણ થયું. મોહનીય પછી દીપક પર વર્તે છે. એટલે આ મૂળ દર્શનાવરણ, જ્ઞાનાવરણ, એનું ફળ મોહનીય ઉત્પન્ન થાય. અને આ મોહનીયથી પાછું નવું અવતાર ભાવનું દર્શનાવરણ, જ્ઞાનાવરણ ઉત્પન્ન થશે. એટલે મૂળ મોહ દર્શનમાં અહીંયા જ કીધો છે. એટલે આખો દર્શનમાં તોડ્યો એટલે મોહનીય તૂટ્યું, પણ મોહનીયમાં દર્શનાવરણ તોડ્યું આપણું. માટે પછી દર્શનમાં તૂટ્યો, અને જ્ઞાનાવરણ 2 તૂટ્યું, 2%. આ દર્શનમાં તૂટ્યો એટલે હવે ડિસ્ચાર્જ પરિણામ રહ્યા ચારિત્રમોહ. આ શું છે? ભાવ વકીલ પહેલાં થાય છે ગયા ભાવમાં, આ ભાવમાં દ્રવ્ય વકીલ થયો કહેવાય. દ્રવ્ય વકીલમાં આ બધું, દ્રવ્ય કર્મમાં બધું આવ્યા. જ્ઞાનાવરણ, દર્શનાવરણ. દર્શન કે હું વકીલ છું, ચંદુ વકીલ. કઈ રીતે? તો કે ભાઈ આપણે આટલે આ
87માં મેં પાસ કર્યું હતું ને મેં આમ કર્યું, એટલે હું આવો વકીલ LLB આ કર્યું, ભણેલો છે આટલો. એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, પછી મૌનિયા. વકીલાતનો ધંધો આપણે કરીએ છીએ અને કરવો જોઈએ, અને એ સારામાં સારી વસ્તુ. લોકોને જીતાડવાના, ખરાબ કેસ નહીં લેવાના, તકલીફવાળાને બચાવવાના, એ વકીલાતનો મોહ. વકીલાતપણું એટલે એની એ અંતરાય, આત્માપણામાં અંતરાય, અને આ બાજુ વકીલાતપણાનો દ્રઢતા વધી. પછી એનું નામ કર્મ હોય. વકીલાતનો કહેશે બહુ સારો માણસ, હા, જસ નામ કર્મ મળે. વકીલાતનું લોક પૂજ્ય ગોત્ર લોક નિંદ્યા એમાંય આવે પાછું કે ભાઈ આ જવા દો ને વકીલ માણસ જ આવો વકવાય, એ લોક નિંદ્ય, લોક પૂજ્ય, બહુ ભલો ચોખ્ખો માણસ. આયુષ્કર્મ, વકીલાત શરૂ થઈ, વકીલાત પૂરી થઈ. વેદની એને વકીલાતના ભોગવટાય આવે. આ વખતે જરા માટે મારો કેસ બગડી ગયો, મને બધા પછી જેમ તેમ બોલ્યા, ભોગવટો આવ્યો, એટલે ભોગવટા વેદના આપે એને અમુક. એટલે આ ભાવ વકીલ ગયા ભાવમાં થયો. દ્રવ્ય વકીલમાં પછી 8 કર્મો ભોગવવાના આવે. 8 પ્રકારમાં ડિવાઈડ થઈને પછી ભોગવાયા કરે દ્રવ્ય વકીલ. અને એ આપણે હવે આ દર્શન બદલાયું માટે હવે આ ડિસ્ચાર્જમાં ગાલી દીધું. વકીલાત પણ કરશે ખરું, પણ એ ડિસ્ચાર્જમાં હવે વકીલાત માટે આર્ગ્યુમેન્ટ કરશે, લોકોને કહેશે આપણે વકીલનો, એ બધું ચારિત્રમાં. વકીલાત પણ એ ચારિત્રમાં હવે. એ દાદાએ જે આખું દર્શનાવરણ તોડી આપ્યું ને દર્શન, એને લીધે દર્શન મોહ ગયો, એ આખું મહાત્માઓ માટે કાયમ માટે ગયું. જબરજસ્ત મોટું આ સિદ્ધિ કહેવાય છે. એટલે આ અપવાદ માર્ગ કહેવાય છે આખો. જૈન શાસ્ત્રમાં છે કાયમ માટે એક રસ્તો હોય છે, અને કોઈક વખત અપવાદ માર્ગ પણ ખુલ્લો થાય છે. ત્યાં કુદરતી રીતે અપવાદ માર્ગ ખુલ્લો થયો. અને ઠેઠ સુધીનું બોલો જે ભગવાન મહાવીર પમાડવા માગે છે કે અહીંયા પામવાનું છે. આજે જ કુદરતી રીતે એક વાણી વાંચવામાં આવી. ભગવાન તીર્થંકરની વાતમાં એમ કહે છે કે આ ઇન્દ્રિયો જીતો, રસેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય અને ગ્રહણેન્દ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય અને જીભને, પછી આગળ વર્ણન બદલાય છે એમનું કે ઇન્દ્રિય જીતી શકાય એવી છે નહીં, પણ ઇન્દ્રિયથી ઉત્પન્ન થતા સુખ દુઃખ પરિણામ એની પર રાગદ્વેષ ન કરો. એ સુખ દુઃખ પરિણામમાં એને ત્યાગ કરો. એમ સુખ દુઃખ પરિણામ ઊભા થાય તેમાં જુદું રાખો, એમાં રાગદ્વેષ ન કરો, તો ઇન્દ્રિય જીત્યા કહેવાય. એટલે જો આખું અક્રમ વિજ્ઞાન આપણને એ જ પ્રાપ્ત કરાવે છે. એ ખાધું એ કંઈ ત્યાગ કરવાની જરૂર નથી. ખાવામાં જલેબી ખાધી, સુખ લાગ્યું, એ સુખને બસ દુઃખી થઈ જવું જોઈએ ને બધું ભેળસેળ કરીને ગમે તેવું ખાવ સ્વાદ વગર, એવું ના પાડે છે. એવું નથી કરવાનું. ખાનારને જે સુખ આવ્યું એને જુદું જુઓ કે છે. ઓલા ત્યાં ઇન્દ્રિય જીતાઈ ગયા કે આખો અક્રમ માર્ગ વિતરાગ ભગવાનથી જુદો પડતો નથી. એ જ દશા પ્રાપ્ત કરાવે જે ભગવાન હૃદયની વાત છે. તે પેલું ફાઇલ કહી દઈએ છે ને આખું ત્યાં એટલે ચાવીઓ જ દાદાને એવી છે કે એવી જબરજસ્ત છે 5 આજ્ઞાની. એટલે વર્તનને અડ્યા નહીં, વર્તન મોહને અડ્યા નહીં. બિલીફ જ બદલી. દરેક વખતે બિલીફની જાગૃતિ રાખવાની કે હું આ નથી, આનો કરતા હું નથી, એનો જ્ઞાતા હું છું. ડિસ્ચાર્જ મું ભૂલો પાડે. આત્માની હાજરીથી પૂતગલમાં ચેતનભાવ ચાર્જ થઈ જાય છે અને તે જ પાછું પછી ડિસ્ચાર્જ થાય છે. પેજ નંબર 209. આ જરાક ચેતન ભાવ ચાર્જ થઈ જાય છે કે છે. લોખંડના ગોળામાં ગરમી ચાર્જ થઈ જાય કે જે ગરમી ગેસના ચૂલામાં હતી, એટલે કે બર્નરમાંથી નીકળતો હતો જ્યોત, એ આખી ગરમી આખું ચાર્જ કરે. બોલો, લોખંડના સ્વભાવમાં જ નથી ગરમી, પણ એ ગરમી પકડી લે અને પછી બોલો ગેસનો બાટલાને પેલી બર્નર જ્યોત ઓલવી નાખી હોય, આ ગરમી કાઢ્યા કરે. બોલા જળમાં કંઈ ગુણ નથી, પણ જો ભણાવે છે ને ભણે છે ને એ સરસમાં શીખવાડે, બધાને શીખે, પોતે કેવું બધું પૂતગલમાં ચેતન ભાવ ચાર્જ થાય. એટલે મિકેનિકલ ચેતન રૂપે ફળ આપે. પછી ચાર્જ થતી વખતે મિશ્ર ચેતન રૂપે ચાર્જ થાય છે, પછી મિકેનિકલ ચેતન રૂપે ફળ આપે છે. પણ આ આખો ચેતન ભાવ, હું આ છું એ બોલે, હું ચંદુ છું, હું એન્જિનિયર છું, હું વકીલ છું, એવું બધું બોલે, પણ આખું પૂતગલ જ બોલતું. એ પોતે ચેતન છે જ નહીં. એમાં ચેતનનો ભાવ ચાર્જ થઈ ગયો છે પૂતગલમાં, અને આખી જિંદગી હું આ છું, હું એન્જિનિયર છું, હું ડૉક્ટર છું, હું સેવા કરું, બધું બોલે છે, છતાં એમાં 1% ચેતન નથી. એટલે ચેતન ભાવ જેમ ગેસના લોખંડના ગોળામાં
ગરમી છે પણ એ જીવતી ગરમી નથી, એ તો બાટલામાં પેલા ગેસના ચૂલા ઉપર હતી એમાં હતી. આ તો જાતે પેલું ચૂસી અને હવે ગરમી કાઢે છે બધી. એવું આખું આ ચાર્જ થઈને હવે આ ડિસ્ચાર્જ થાય છે. આખી જિંદગી જન્મ્યો ત્યારથી મરતા સુધી ડિસ્ચાર્જ પરિણામ જ ભોગવાતા જાય છે. પછી આમાં કે ડિસ્ચાર્જ મોં ભૂલો પાડે. ભૂલો પાડે એટલે આ શું છે એને હજુ એમ લાગે છે કે ભાઈ મને જ હજુ ખાવાનું છૂટતું નથી, મારે જ ચાનો રસ છૂટતો નથી, મને હજુ આ હોટલનો શોખ છૂટતો નથી, પણ એ ડિસ્ચાર્જમાં છે. એ ભૂલાવામાં નાખી દે કે આ મને જ થાય છે. અને અક્રમમાં અક્રમમાં જ ને વળી ક્રમિક માર્ગમાં તો ડિસ્ચાર્જમાં એ લોકોને પછી અંશે અંશે તૂટતો જાય. પણ એ એટલે કે ને કે એને હું આત્મા છું એવું પેલા ઉપશમ સંકિત થાય, પછી ક્ષય ઉપશમ થાય, ઈચ્છા કે ત્યાં સુધી એને ધીમે ધીમે થોડો થોડો અંશે તૂટતો જાય. પણ ભૂલાવામાં એટલે શું, ક્રોધમાન માયાલુપ થાય છે ને એને એમ લાગે હું જ કરું છું, મને જ થાય છે. અને પછી એને પછી ભગાડે છે કે ભાઈ ક્રોધને ક્ષમાથી જીતવું છે, મારે ક્ષમાથી જીતવું છે. એમ કરતાં કરતાં ક્રોધ ઘટ્યો એટલા અંશે એને ચારિત્રમાં ગયો કહેવાય. એટલે ક્રમિક માર્ગમાં બહુ મુશ્કેલી પડે. અક્રમમાં તો અને અક્રમમાં એ આ પરિચય માગે છે. રોજ સત્સંગમાં બેસે ને એટલે જરાક ગૂંચવાડો ઊભો થાય એટલે પછી પૂછવું પડે આ શું છે, કે ભાઈ આનું છે, તારું નથી. એટલે એને મેળ બેસતો જાય, પછી એને જાગૃતિ સેટ થઈ જાય કાયમ માટે. અક્રમમાં પરિચય માગે છે, સત્સંગનો પરિચય, પ્રત્યક્ષનો પરિચય. ચેતનના સંસર્ગમાં આવવાથી તેમાં ચેતન ચાર્જ થાય છે, પણ તેમાં ચેતનનું કશુંય જતું નથી. આ શરીરમાંથી ડિસ્ચાર્જ થતી દરેક વસ્તુ અનુભવ થતી જોવામાં આવે છે. તેથી ચાર્જ થયેલું હતું તેમ કહીએ છીએ. ગલનનો અર્થ જ ડિસ્ચાર્જ છે. અમે તેને ભાવાભાવ કહીએ છીએ. તેમાં ચેતન ના હોય. એને ઇંગ્લિશમાં પાવર ચેતન કહ્યું. પાવર ચેતનથી ચાર્જ થાય છે અને પાવર પછી ભરેલો ડિસ્ચાર્જ થયા કરે પૂતગલમાં. અને એને આ ભાવ ને અભાવ, લાઈક ડિસલાઈક, ગમો અણગમો બધું ડિસ્ચાર્જના ખાનામાં નાખી દીધું. અને આ શરીરમાંથી જે બની રહ્યું છે બધું એ ડિસ્ચાર્જ થતું જોવામાં આવે છે. માટે ચાર્જ થયેલું હતું એ આજે નથી બોલવું તો બોલાઈ ગયું કે છે. એટલે તો બોલાઈ ગયું એમ કેમ કહે છે, મારે નથી બોલવું. નથી બોલવું એ આપણો ભાગ છે, અને બોલાઈ જાય છે ડિસ્ચાર્જનો ભાગ છે. મને ગમતા નથી એવા ખરાબ વિચાર આવે છે, એટલું શરમ આવે. એટલે નથી ગમતા એ તારો ભાગ છે, અને થઈ જાય છે પેલો ડિસ્ચાર્જ વિચારો છે. વર્તન કોઈને માંદા પડવાની ઈચ્છા હોય તોય થઈ જાય માંદો, તો એ ડિસ્ચાર્જ પરિણામ કહેવાય. એટલે એ બધું ગલનનો ભાગ કરી નાખ્યો. ચેતન ક્યાં છે, તો કે ચેતન મૂળ ચેતન કામ નથી કરતું, પણ ચેતનની બીજા પદાર્થ ભેગા થવાથી બિલીફ, એને વિશેષ ભાવ કયો. વિશેષ ભાવ બધો બિલીફ ઊભી થઈ હું આ છું. એટલે મૂળ ચેતન બગડ્યા વગર આ નવું ઊભું થઈ ગયું આખું. અને પેલામાં પાવર ભરાયા કર્યો, મેં કર્યું માન્યું, એટલે પ્રકૃતિમાં પૂતગલમાં પાવર ભરાયો. દીપુભાઈ, આ મૂળ ચેતન ભાવ અવિનાશી અને આ જે વ્યવહાર આત્માનો જે ચેતન ભાવ છે એ વિનાશી, એવું ખરું? એટલે એ કેવું હોય ને તો સ્વભાવ અવિનાશી છે, સ્વાભાવિક જ્ઞાન અવિનાશી, એના વિભાવિક ઊભું થયું છે એ વિનાશી. એટલે મૂળ આત્મા અવિનાશી, એનું જ્ઞાને અવિનાશી, એના વિશેષ જ્ઞાન વિશેષ ભાવ ઊભો થયો છે એ વિનાશી. એટલે જ્ઞાન, દર્શન, ગુણ, શક્તિ બધા અવિનાશી ગુણ કહેવાય, દ્રવ્ય અવિનાશી કહેવાય. અને હું ચંદુ છું એ માન્યતા ઊભી થઈ એ વિનાશી કહેવાય, એ વિભાવિક વ્યતિરેક ગુણ કહેવાય છે ને. એટલે જે પેલો દર્શન ગુણ બગડ્યો એના આધારે જે આ જે વિભાવ થયો ને એ વિભાવના આધારે આ ભાવ વિનાશી કહેવાય. એ વિનાશી, બસ વિનાશી ચીજોને હું માન્યું એટલે વિનાશી ભાવ થઈ ગયો આખો. અવિનાશીને હું છું માનશે એટલે સમ્યક દર્શન થયું કહેવાય ને. અને ચંદુ હું છું એટલે ચંદુ વિનાશી, ને હું છું માને એટલે વિનાશી ભાવ થયો કહેવાય. અને પેલી જે આગળ વાત કરી ને કે મિશ્રમોની જે વાત થઈ, તો એકચ્યુઅલી ગઈકાલે વાત એવી આવી હતી ને કે પેલા 25 પ્રકારના ચાર્જ ને ડિસ્ચાર્જ. હા, તો આ 3 મોહ તો જતા રહ્યા ના કહેવાય જ્ઞાન પછી? જ્ઞાન પછી કેવા છે કે મૂળ સ્વરૂપે જીવતા સ્વરૂપે ગયા, હવે આ પરિણામ સ્વરૂપે રહ્યા છે. વ્યવહારમાં દેખાય ને કે સત્સંગમાં એ રહે છે, મજા આવે છે, અને પેલું એ ગમે છે. જો એ ચારિત્રમાં માગા લીધું આપણે,
એટલે ખરેખર આ ત્રણેય ગયા કહેવાય અને આ ડિસ્ચાર્જમાં રહ્યા કહેવાય. આ ચારિત્રમાં વધારે જાડો છે અને આ પાતળો થયો છે. અમુક રસ વધારે દેખાડે છે ભૌતિકના, ભૌતિકમાં જરાય રસ નથી એવું દેખાડે. તો પેલા મૂળ આત્મા સંબંધીનું ત્રણેય ગયું. સમ્યકત્વમાં થયો એટલે મૂળ આત્માનું ગયું કહેવાય. એ સંબંધીનું અજ્ઞાન મિથ્યાત્વમાં, મિશ્રમાં અને સમ્યકત્વમાં આત્મા સંબંધી કમ્પ્લીટ નિશંક થયો, એ ગેરંટી. ડિસ્ચાર્જમાં મિથ્યાત્વ મોહની તો હવે ના જ રહ્યો. ખરેખર ના રહ્યું કહેવાય. એટલે આ મિશ્ર એને ચારિત્રમો શબ્દ વાપર્યો દાદાએ. બધું ચારિત્રમો રહ્યા છે. ચારિત્રમો આમાં કેમાં એટલે મિશ્રમો ને સમ્યકત્વમો એને એમાં એટલે એ શું છે કે આ જો ને જો નોકરી ગમે છે ને પૈસા ગમે છે એ બધું ડિસ્ચાર્જમાં કહેવાય. અને આ મિશ્રમોનો ભાગ કહેવાય. અક્રમ છે ને એટલે પેલું અંદરનું આ ક્રમિક માર્ગમાં બહારથી ચોખ્ખું કરતો કરતો અંદર આવે. અક્રમમાં સૌથી પહેલું અંદરનું ચોખ્ખું થઈ ગયું. આ બહાર બધું રહ્યું છે હવે અજ્ઞાની જેવી જ પરિણતિઓ બધી, પણ બિલીફ બદલાઈ ગઈ છે એની. એટલે હવે આપણે ભાષામાં ચારિત્રમાં કહ્યું હવે આજ્ઞા પાડજો તમે. કેટલા લગ્ન કરે, જ્ઞાન લીધા પછી લગ્ન કરે. એટલે હવે તો આવડો મોટો મોહ. પાછું બે બાબા તો કે ના એક બેબી તો જોઈએ ને કે છે. એટલે ત્રીજા બાબાની શી જરૂર તો કે ના જોઈએ. એ મોહ બધો ભરેલો માલ નીકળે છે. ચારિત્ર મોહ ગાળી દીધું આપણે. કેપેસિટી હોય ને માણસની, ફાઇલ પૂરી કરશે. એક માણસને આખી જિંદગી જેલમાં બેસી રહેવાનું થાય અને તેને ખાવાનું મળી રહે, પણ જલેબી લાડુ ના મળે, તેથી કંઈ તેનો મોહ ઓછો જતો રહ્યો? ના, અંદર તો મોહ હોય જ, મળતું નથી, માટે મોહ ગયો ના કહેવાય. પ્રશ્નકર્તા: દાદા, મારામાં મોહ ઘણો હશે અને બધાઓમાં ઓછો હશે? દાદાશ્રી: એક જરાક અમથું મોહનું બીજ હોય, તે જ્યારે વ્યક્ત થાય ત્યારે આખા જગતમાં વ્યાપી જાય તેવું છે. માટે ઓછો કે વધારે એમાં સમજણે ફેર નથી. જ્યાં સંપૂર્ણ મોહ ક્ષય થાય ત્યારે જ કામ બને. મોહ એટલે હું ચંદુ છું માનીને પછી એ માન્યતા છૂટતી જ નથી. અને પછી ગણે છે કે મને આ ખાવાનો મોહ, કપડાનો મોહ, દાગીનાનો મોહ, ઘરનો મોહ, એ બધું ગણે છે. પણ એ મોહ, મૂળ આ મોહ જ્યાં સુધી જીવતો હું ચંદુ છું માન્યતા છે, એ પછી ગમે તેટલો મોહ ઘટાડ્યો હશે, એક કે બસ આ થેલી જેટલું જ મારો પરિગ્રહ, બાકી મારે કાંઈ લેવા દેવા નહીં, તો આ મોહમાંથી આખું જગતમાં વ્યાપી જાય એટલું બની શકશે. અને જેનો દર્શન મોહ ગયો અને પછી આખું રાજ એનું હશે, તો એ ચારિત્ર મોહ, એને કે બહુ એને મોક્ષે જતાં અંતરાય નહીં થાય. આટલો ભરેલો માલ છૂટ્યો એટલે મોક્ષ માટે દ્રષ્ટિ બદલાઈ ગઈ, માટે મોક્ષ માટે છૂટ્યો. અને સત્પુરુષના સત્સંગનો મોહ છે તે પ્રશસ્ત મોહ, અને પ્રશસ્ત મોહથી મોક્ષ. મોહના તો અનંત પ્રકાર છે, તેનો પાર આવે તેમ નથી. એક મોહ છોડવા લાખ અવતાર કરવા પડે તેવું છે. મનુષ્યપણું એ તો મોહનું સંગ્રહ સ્થાન જ છે. સ્વરૂપ જ્ઞાન વિના મોહ જાય તેમ નથી. હેડિંગ: માયા. પ્રશ્નકર્તા: માયાના બંધનમાંથી મુક્ત થવા શું કરવું? દાદાશ્રી: અજ્ઞાન એ જ માયા છે. પોતાના નીચ સ્વરૂપનું અજ્ઞાન એ જ માયા, અને તે માયા તો મૂઢ માર મારે. આ જગતમાં કોઈ ઉપરી જ નથી. માયાને લઈને જ ઉપરીપણું લાગે છે. પૂછે આ પ્રશસ્ત મોહ એટલે દર્શન મોહ ગયા પછી જ પ્રશસ્ત મોહ થાય કે દર્શન મોહ હોય નહીં પ્રશસ્ત મોહ હોઈ શકે? દર્શનમાં તો જ્ઞાન ના લીધું અને દાદા ઉપર પ્રેમ આવે એવું બને. જ્ઞાન અને જ્ઞાની માટે પ્રેમ હોય, પણ પછી એ આવ્યો છે ને દાદા પાસે, એટલે ધીમેથી દાદા જ્ઞાન આપશે જ એને, એટલે એને દર્શનમાં જશે જ. અને આમાં કે ભગવાન ને સત્પુરુષ, હવે બીજા કોઈ સત્પુરુષ હોય તો એના માટે પ્રશસ્ત મોહ દર્શન મોહ ગયા વગર પણ રહી શકે? હા, એટલે શરૂઆત તો એ રીતે થાય અને મોહ ઉત્પન્ન થાય, પણ પછી એ સત્પુરુષના શરણે આવ્યો છે, એટલે સત્પુરુષ એટલે આત્મજ્ઞાની, તો આત્મજ્ઞાની એને આત્મજ્ઞાન આપશે જ એને, માટે એને પછી દર્શનમાં જશે જ. બાકી એને પ્રશસ્ત મોહ એટલે શું કે આમાં ખરેખર આત્મ સાક્ષાત્કાર થાય એ લેવલ સુધીનું હોવું જોઈએ. એ તો એને શું અશુભમાંથી શુભમાં લઈ આવે છે.
પણ શુભમાં ઉપર ચડાવે છે પણ આત્મ સાક્ષાત્કાર થતો નથી. એટલે ગુરુઓ હોય છે. જ્યારે સત્પુરુષ એટલે આત્મજ્ઞાની હોવો જોઈએ. જ્ઞાની પુરુષ એટલે મૂળ પુરુષ કહેવાય આપણે અત્યારે. અને નિરૂમાં અમે બધા દાદાની પછી જ્ઞાની આત્મજ્ઞાનીઓ કહેવાય. તો કે એ લેવલના પાસે જો આવ્યો તો એને આત્મજ્ઞાન પમાડશે જ. અને પછી એને 5 આજ્ઞા પાળતો થયો એટલે પછી મોક્ષ માટે આગળ વધવાનું. એટલે પણ દર્શનમાં ગયા પછી જ એની પેલા પ્રશસ્તમાં એટલે આ અપેક્ષા કે એને ભક્તિ ઉત્પન્ન થઈ છે દાદા માટે એ અપેક્ષા કહેવાય. પણ તો એને આત્મજ્ઞાન લે ને તો જ એનું કામ થશે. અને જો સત્પુરુષ હોય તો એના શરણે આવ્યો છે તો પછી એને આત્મજ્ઞાન પ્રાપ્ત થશે જ. અને પ્રાપ્ત ના થાય તો પછી એને હેલ્પ થાય, બહુ હેલ્પ થાય. પણ પ્રશસ્તમાં ના કહેવાય? પ્રશસ્તમાં કહેવાય ને. એટલે પ્રશસ્તમાં આપણે દર્શનમાં ગયા પછી જ કહેવાય કે પહેલા પણ કહેવાય? પહેલા કહેવાય. પણ એટલે આ સમ્યકત્વ મોહ હોય છે ને એ પ્રશસ્ત મોહ જેવો જ કહેવાય. આત્મા જાણવાનો મોહ અત્યંત, એ સિવાય ચેન જ નથી પડતું. આત્માના જ્ઞાની પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો મોહ એ પ્રશસ્ત મોહ જ કહેવાય. બરાબર છે. એટલે સમ્યકત્વ મોહ એ જ પ્રતિશું કરતું એટલે પ્રશસ્ત મોહ. પ્રશસ્ત મોહ એટલે શું છે કે મોક્ષ તરફ લઈ જનારા નિમિત્ત ઉપર રાગ, પ્રશસ્ત મોહ કહેવાય. અને આમાં આપણે કહીએ છીએ કે સમ્યકત્વ મોહ પૂરો થાય પછી જ એને સમજો જ્ઞાન થાય. જ્ઞાન થાય પછી એનું પ્રશસ્ત મોહ ચાલુ થાય છે. એટલે સમ્યકત્વ મોહ પૂરો થયા પછી પ્રશસ્ત મોહ ચાલુ આપણે જ્ઞાની માટે થાય, બધા માટે થાય. એટલે ત્યાંથી જ પ્રશસ્ત મોહ શરૂ થાય. આત્મા જાણવાનો મોહ થાય. બરોબર. અને ત્યાં જાય એટલે કરાવે છે. અવિનાશી જાણવાનો મોહ શરૂ થાય ને પ્રશસ્ત મોહ. પ્રશસ્ત મોહ. પછી અવિનાશી જેની પાસેથી પ્રાપ્ત થાય એ શાસ્ત્રોનો મોહ એ પ્રશસ્ત મોહ જ કહેવાય. એ શ્રુત જ્ઞાન રૂપે કામ લાગશે ને. બરાબર. અને જો સાચા સત્પુરુષ એટલે આત્મજ્ઞાની સત્પુરુષ હશે તો પછી એને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવશે જ. પછી એને પ્રશસ્ત મોહ વધ્યો એનો. અને પછી પેલું જે એનો એ કહેવાય વ્યવહાર એટલે કે જે એટલે મૂળ મોહ છૂટે છે એટલે હવે સંસારી મોહ એનો એટલે મૂળ જ્ઞાન ઉપર, જ્ઞાની ઉપર, જ્ઞાનીની આજ્ઞા ઉપર મોહ બેસે છે. એટલે સંસારના મોહ છૂટતા એટલે રહ્યા સયા પણ ઉખડી જશે પછી. અને બધું છે આ સમ્યકત્વ મોહ જાય પછી જ દર્શન મોહ ગયો કહેવાય. સમ્યકત્વ મોહ હોય તો દર્શન મોહ જ રહ્યો. હા, એ દર્શન મોહ એટલે શું છે અંશે અંશે જાય છે. ક્ષાયક સંકિત થાય ને એ સમ્યકત્વ મોહ ગયા પછી ક્ષાયક સંકિત કહેવાય. અને ત્યારે દર્શન મોહ ગયો કહેવાય. ત્યારે દર્શન મોહ ગયો કહેવાય. ત્યાં સુધી કહેવાય. ત્યાં સુધી પેલો અંશ જાય છે. ઉપશમ સંકિતમાં કશાય ઉપશમ થઈ અને આત્માનો સ્વાદ કે સાચું સુખ આત્મામાં જ છે. પછી અમુક અંશે જેમ ઝઘડો થાય તો એમાં પછી તો કે અમુક ક્રોધ અમુક અંશે ગયો એનો એ ઉદયમાં આવી અને જાય એટલે ક્ષયોપશમ કહેવાય. અને એ ક્ષયોપશમમાં કશાય જેટલા ઘટ્યા એટલા અંશે એને સંકિત પાછું વધ્યું. ક્ષયોપશમ સંકિત કહેવાય. ઉપશમથી ઉપર ચડ્યો અને પછી એને સમ્યકત્વ મોહ હોય છે. અને એ આત્મા સંબંધી હજુ નિશંક નથી થયો. અને એ થયું ને એટલે ક્ષાયક સંકિત થઈ ગયું. અને હવે સહાયક સંકિત થયું ને એટલે પછી હવે ડિસ્ચાર્જ મોહ ચારિત્ર મોહ તરીકે રહ્યો. ડિસ્ચાર્જ મોહ. અચ્છા, સહાયક પછી નવું ચાર્જ ના થાય. પછી સહાયક પછી બરોબર. અને પેલું ચાર્જ થાય ને થોડુંક ક્ષયોપશમમાં થોડું ચાર્જ એ થાય. 80% 20% 80% અને 20% ચાર્જ થઈ શકે. બરોબર. એટલે ત્યાં 20% દર્શન મોહ રહ્યો. હા, 20% એવું કર્યા ને 20% સમ્યકત્વ મોહ હજી રહ્યો, 20% દર્શન મોહ રહ્યો. કારણ કે હજી મોહ 100% સમ્યકત્વ મોહ જાય તો પૂરું થઈ ગયું. તો સહાયક થાય. બરોબર છે. એટલે ખરેખર આમ તો સહાયક થયા પછી આ ચારિત્ર મોહની જે ડેફિનેશન છે ત્યાર પછી શરૂ થાય છે. બરોબર. એ તો નથી ગણાતું. ચારિત્ર મોહ છતાં પેલું ક્રમિકની અપેક્ષા ગણાય કે 80% એનો દર્શન મોહ ગયો છે, બરોબર. 80% ચારિત્ર મોહ રહ્યો. બરોબર. અને 20% તો આખોય મોહ ઉભો છે. હા, બરોબર. પણ છતાં એ ક્રમિક માર્ગમાં શું છે ઉપર ચડી જાય છે. એટલા લેવલે આવેલો હોય કૃપાળુ દેવ જેવા વાર જ ના લાગે. એક અવતારી થઈ જ જવાના એટલે પૂર્ણાવતી થવાની છે એમની. અને આવા જો અમુક ટકા જ્ઞાની થયા હોય એક તીર્થંકરના શરણે હોય કે આત્મજ્ઞાની એના શરણે હોય તો પછી એને ઉપરનું લિંક મળી જ જવાની. અને કદાચ આ ભાવમાં ધારો કે એના ગુરુ હોય અને એને સમ્યકત્વ એટલે પ્રશસ્તમાં બેઠો હોય તે ગુરુ ધારો કે 285 ડિગ્રી ચડ્યા તો એને 285 સુધી લઈ આવે. પછી ગુરુ તો પાછો પુરુષાર્થ કરે છે એટલે આવતે બહુ 300 પણ પહોંચશે. ત્યારે આ 300 પર આ પાછો એનો ટોળામાં જશે એટલે 300 પર લઈ જશે એને.
અને એ જ ગુરુ 360 થશે તો આ પાછું એને પૂરું કરાવશે. એટલે પછી એક અવતારમાં નહીં, 5-25 અવતારે પણ એ ચડતા ચડતા ચડી જાય. કેટલું બધું આમ કોઈ સમર્થ ગુરુ મળે ભલે ને 285 હોય તો એ ઠેઠ તમને આજે દાદા આપણને આજે મળ્યા હા છે એવું નથી, 2-5 અવતાર 25 અવતાર પહેલાથી મળેલા ચાલતા જ હોવા છે. તેથી જ આટલો બધો પ્રેમ આવે એમની પર. અને એ છોડે જ નહીં એની અને પછી એ એમનું હોય કે આમને મળશે ને તો આપણને મળી જશે, હા એમની પાછળ પડો. અને દાદા તો કહે છે કે અમે તો ઋષભદેવ ભગવાનથી રખડ્યા અને આ શોધમાં જ પડેલા હતા. અને આપણે બધા ટોળું કે આમને જો થઈ જાય ને તો પરણવા છતાંય મોક્ષે જવાય એ આમની પાસે રસ્તો મળશે. તે ટોળું પાછળ ફર્યા કરતું હતું. અઠવાડિયે શું નક્કી કર્યું છે? નહીં પહેરવાનું નક્કી કર્યું? હા અઠવાડિયે આ ટોળાએ પછી શું છે કે 2-4 અવતાર પહેલાં કંઈક એમણે કહ્યું હોય ને ભાઈ જગત કલ્યાણ કરવું હોય તો પછી બ્રહ્મચર્ય હોવું જોઈએ. સાહેબ એવું રાખીશું અમને શું અમારું જગત તમે જે કરવા માંગો છો અમે રેડી છીએ. કૃપાળુદેવ કહે છે ને મેં 100 શિષ્યો તૈયાર રાખ્યા છે, કદાચ હું ત્યાગ નહીં લઉં પણ એમને ત્યાગ કરાવીશ. 100 શિષ્યો બધા રેડી હતા કે તમે કહો છો નહીં પહેણવા તો નહીં પહેણીએ. અરે શું કરવું છે, અનંત અવતાર પહેણ્યા છે ને, તમારી જોડે રહીશું ને તમારું કામ કરીશું. અને બધા આમ કહે ને એ પહેલાં જ જ્ઞાન મળ્યું, નાનપણથી જ બ્રહ્મચર્યની વાત પહેલાં મળી ગઈ, પહેણવાની વાત આવી જ નહીં. ત્યાર પહેલાં જ્ઞાનના માર્ગમાં બ્રહ્મચર્યના ધ્યેયવાળા થઈ ગયા. હાલો પૂછે છે અહીંયા ગાડી આ બાજુ મનન અહીંયા ગાડી જે વાંચવામાં આવ્યું કે પૂતગલ ચેતનના સંસર્ગમાં આવવાથી તેમાં ચેતન ચાર્જ થાય છે પણ તેમાં ચેતનનું કશું જતું નથી. એ ખ્યાલ આવે કે મૂળ ચેતન ભાવ ચાર્જ થાય છે. એટલે એ થોડું વધારે સહેલી રીતે થોડું વધારે સમજાવો ને, કારણ કે ચાર્જ એટલે પેલું ડિસ્ચાર્જ વાળું ખ્યાલ આવી જાય ભાઈ ચાર્જ થયું છે એનું ડિસ્ચાર્જ એ ખ્યાલ આવી જાય જ્ઞાન મળ્યા પછી. પણ ખાલી સમજવા માટે કે ભાઈ ચાર્જ કઈ રીતના થતું હોય છે તો વધારે થોડું ખ્યાલ આવે. ચાર્જમાં આટલો સાદો શબ્દ છે કે હું છું એ ચેતન કહેવાય, પણ હું ચંદુ છું માનું ને એટલે મિશ્ર ચેતન કહેવાય, અથવા તો પછી પાવર ચેતન કહેવાય. અને પાવર ચેતન ચાર્જ થાય છે. પાવર ચેતન એટલે શું? તો હું ચંદુ છું, જેમ પહેલાં એન્જિનિયરે ભાવ ના કરે વકીલ થઈશ તો સારું, તો એ વકીલ હું વકીલ થાવ એવો ભાવ, એ ભાવ એ બિલીફ ચેતન કહેવાય એને. એ બિલીફ ચેતન પૂતગલ પછી પકડી લે છે અને પછી જો ને આ દેહ આ ભાવ આખો વકીલાત રૂપે ડિસ્ચાર્જ એનું આવે છે. તે ચાર્જ થયેલું તે આ ભાવમાં ડિસ્ચાર્જ થાય છે. એ ચાર્જ થવું ને એ હું એમાં ભળીને ચાર્જ થાય છે. હું ચંદુ છું માની મારે વકીલ થવું છે, વકીલ થઈશ ને મારે લોકોની સેવા કરવી છે, એટલે હું જે આત્મા છું એમાં રહેવું જોઈએ તે હું વકીલમાં રહે. હું ચંદુ છું અને હું વકીલ થવું, લોકોની સેવા કરવી છે, એટલે હું છું એ હું પણ વકીલ ભાવમાં માટે વાપર્યો એટલે વિભાવ થયો કહેવાય. અને પછી આવતે બહુ વકીલ રૂપે આખી જિંદગી વર્તે, એ પરિણામ આવ્યું એને. એટલે આમ ખરેખર જે 6 અવિનાશી તત્વો છે એ વિનાશી જ છે, અવિનાશી છે, બધા અવિનાશી છે. એટલે હવે એમાં આ જે બિલીફ જે કઈ જગ્યાએ એક્ઝેક્ટ આમ છે બધા એ એટલે આ આત્મા જોવે જાણે શકે છે ને, એટલે જોવે જાણવે એમાં પછી થોડું આગળ વધ્યો કે હલ્યું ને કોઈ છે નહીં, હું જ કરું, મેં જ કર્યું કે લે ફસાયો પોતે. એટલે એ જે સક્રિયપણા વાળો જે ગુણ જે કે એ જડનો છે, એ જડનો છે. અને એને એમ લાગે છે મેં જ ખસેડ્યું. જેમ અરીસો હોય, અરીસાની આગળ ચોપડી મૂકી હોય, પવનથી ચોપડીને પાના ફરે ને, પેલા ચોપડીને પેલા અરીસાને લાગે હું જ છું, આ ચોપડી હું જ છું, મેં જ પાના ફેરવ્યા, એને ભ્રાંતિ ઊભી થઈ ગયા, હું જ ચોપડી છું. હવે દેખાય છે એને હું છું માને છે, પછી હલ્યું એને મેં કર્યું માને છે. હવે દેખાય છે એને ખરેખર ડિસ્ચાર્જ પરિણામથી થઈ રહ્યું છે. હવે એ ખબર જ નથી, એને લાગે કે મેં જ કર્યું ને. ઘરમાં રસોડામાં હું એકલો જ હતો, મેં જ ચા બનાવી, મેં જ જાતે ઉકાળી, દૂધ નાખ્યો મેં જાતે જ પીધી, એમાં ક્યાં બીજા કોઈ જરૂર છે? હું એકલો જ હતો ઘરમાં, વાઈફે પિયર ગઈ હતી કે છે, તો હું જ છું, મેં જ કર્યું, એવું જ વર્તે છે. અને એ જ ભાગ આમાં પોતે હું છું એ બિલીફવાળો ભાગ એ વિશેષ ભાવ કહેવાય છે, મિશ્ર ચેતન કહેવાય. અને હું આઈ વિધાઉટ માય ઇઝ પ્યોર સોલ, આઈ એ આત્મા જ છે. અત્યારે શેમાં વપરાય તો વકીલમાં, પતિમાં, એન્જિનિયરમાં, ડૉક્ટરમાં હું આ છું, વિનાશી ભાવમાં આવી ગયો પોતે.
એટલે પછી પેલું હવે આપણે નથી દાખલો લેતા કે વાવમાં બોલીએ તું ચોર છે, તો વાવ બોલશે તું ચોર છે, તું ચોર છે, તું ચોર છે. એ ચેતનનો ભાવ થયો કે મારે વકીલ થવું છે. હવે પૂતગલ લાખો બોલે છે હું વકીલ છું. નહીં, નાનપણથી શું નામ બેટા તારું? ચંદુ. ટેપ રેકોર્ડર કેમ ચંદુ ચંદુ શું કે છે? તો કે ચતુર નહીં ચતુર નહીં, હું ચંદુ કે છે. બરોબર બોલે. આવડો બાપદાને શું છે તો મને એનો બોલે પેલો ડિસ્ચાર્જ ભાગ બોલે છે, એનો પાવર ભરેલું પૂતળું બોલે છે. હવે આપણે કહે કે શું નામ તમારું? મનન શાહ. આપણે બોલીએ, આપણે બિલીફમાં બદલાઈ ગયું છે. એટલે બિલીફ બદલાવાથી ચાર્જ નથી થતો ને ડિસ્ચાર્જ તો બોલે છે. વખત આવે તો બોલે કે ના બોલે? બોલે. પાસપોર્ટ કોનો છે? મનન શાહ. તક યસ મારો છે. આપણે જઈએ ને લેવા દોડતા જઈએ. ચાલો પાસપોર્ટ આવી ગયો હાથમાં, શાંતિ આપણને. અને પાસપોર્ટને આટલો બધો પ્રેમ આત્મા કરતા વધારે? તો કે ના ભાઈ, હું પાછો દુબઈમાં ફસાઈ જાઉં કે છે. હાથમાં આવી ગયો એટલે હું પહોંચી જઈશ મારા ઘેર પાછો. પણ આ નાટક મનન શાહ હું નહીં, અંદર બિલીફમાં હું નહીં. એટલે આપણે આ બિલીફ આખી બદલાઈ ગઈ છે. એ મોટા મોટો ફેર. એ ખ્યાલમાં આવી ગયું, પણ હજુ થોડું વધારે ક્લેરિટી. આ બોલે છે એ ડિસ્ચાર્જ બોલે, ડિસ્ચાર્જ પાવરથી બોલાય છે એવું સમજવાનું. બીજા શબ્દોમાં કહેવાય તો ઢીંગલામાં 3 સેલ નાખે ને પેલા ચાર્જ થયેલા નાખે એમાં આઈ એમ હંગ્રી, આઈ એમ સ્લીપી, ગુડ મોર્નિંગ, થેન્ક યુ બધું બોલે છે ને. એટલે આપણે આ પોતળું બોલવા માંડ્યું તો આનો પાવર છે ને, હમણાં પાવર કાઢી નાખો ગબડી પડશે. તો આ એક્ઝેક્ટ છે. મન વચન કાયા 3 ડિસ્ચાર્જ બેટરીઓ એક્ઝેક્ટ છે. પાવર ભરેલી વસ્તુ આજે ડિસ્ચાર્જ થઈ રહી છે. એટલે એ બરાબર છે, પણ હજુ પેલું ટૂંકમાં મારે સમજવું છે અહીંયા ગાડી કે ભાઈ મૂળ ચાર્જ થયું ક્યાંથી ટૂંકમાં? આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને મેં કર્યું માન્યું એ ચાર્જ. એ તો ડિસ્ચાર્જ પુતળાને ઓળખે છે લોકો મનન તરીકે, તું કે છે હું જ મનન છું એટલે ચાર્જ. આટલી જ ભૂલ કાઢી નાખવાની છે. આ ડિસ્ચાર્જ પૂતળું બોલશે હું મનન છું, આમનો દીકરો તો આમનો બસ આ એન્જિનિયરિંગ મેં કર્યું, આ છે. અરે એ બોલે છે ને હું નથી, એટલી જાગૃતિ રાખો તો તમે છૂટ્યા. તમે કહો હું જ છું આ એટલે ચાર્જ થાય છે. એટલે એ બરાબર છે, પણ આ તો ધારો કે જ્ઞાન નથી તો એની જ વાત છે. જે ચાર્જ જે થતું હોય છે એ કઈ ભૂલથી થતું હોય છે ટૂંકમાં? હું છું આટલી જ ભૂલ. આ થઈ રહ્યું છે ને મેં કર્યું, અને હું આ છું એટલે હું દીપક છું ને મેં ચા કરી, આટલી જ ભૂલ. એટલે હજુ થોડું એટલે આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે ને, ડિસ્ચાર્જ પરિણામ એને જુદું રાખવાનું છે કે આ ડિસ્ચાર્જ પરિણામ છે તેનો કરતા હું નથી અને ચંદુ હું નથી, હું શુદ્ધાત્મા છું. બસ આ 2 જ માન્યતા તોડવાની જરૂર છે. એ તૂટી ગઈ એટલે પછી નવું ચાર્જ ના થાય અને આપણને એ જ તોડતી જાય છે માન્યતા. હા, તો એ આપણે જ્ઞાનવિધિમાં આપણને એ ખ્યાલ આવી ગયો, એ ચાર્જ ડિસ્ચાર્જ વાળું એ ખ્યાલ આવી ગયો. પણ આ તો ખાલી સમજવા માટે જ મારે કે ભાઈ આ ચાર્જિંગ શરૂઆત ક્યાંથી થઈ? એ ટૂંકમાં 6 અવિનાશી છે જ, એમાંથી કઈ વસ્તુમાં કોઈ બગાડ થાય એવી વસ્તુ છે જ નહીં. એમાં ચોખ્ખી જ છે, બધી શુદ્ધ જ છે. તો એ જે થયું, જે હું જે ઊભો થયો છે, જે વિશેષ ભાવ ઊભો થયો, તો એમાં શું સમજણ, શું ફેરફાર થઈ ગયા? એમ ટૂંકમાં આપણે સક્રિયપણ વાળું વાત કહીએ છીએ કે એ મૂળમાં થઈ કે પછી કે એ થોડું મારે સમજ. મૂળ હું તો એમ જ રહ્યો. હા, એ બિલીફ ઊભી થઈ ગઈ. દેખાય છે તે હું છું, જે થઈ રહ્યું છે એને મેં કર્યું. એ એકેન્દ્રિયથી એ જ ચાલુ છે ને, એ નિગોદથી પણ એ જ ચાલુ છે. આ તો ઠેઠ મનુષ્યમાં ઠેઠ અજ્ઞાન સુધી અને આ ઠેઠ ડેવલપ થયા ક્રોધ માન માયા લોભ 7 પેઢીના થઈ જાય ને ત્યાં સુધી તો અજ્ઞાન જ છે. બરાબર. પછી એને ત્રાસ થાય, બળતરા ભોગવટા, ચિંતા છૂટવું છે. આ બળતરા સહન નથી થતી, કેમ ફસાયો, ક્યાં છૂટાય. પછી એને આ જ્ઞાન મળે ત્યારે ભાન પડે છે. એટલે આ બધું પહેલેથી બગડેલું જ છે. અને 6 તત્વો ભેગા થયા ને પછી આજે શરૂ થયું એવું નહીં. નિગોદ અવ્યવહાર રાશિથી એવું જ છે. બરાબર. આજે ખબર પડી કે શરૂ ક્યાંથી થયેલું એ હવે તપાસ કરી જ્ઞાનીઓએ. બરાબર. એટલે હવે ક્યાં જાગૃતિ રાખવાની કે થઈ રહ્યું છે એ ડિસ્ચાર્જ છે, તેનો કરતા હું નથી અને હું શુદ્ધાત્મા છું, જ્ઞાતા છું. બસ. એટલે નવું ચાર્જ સ્ટોપ થઈ જવાનું. બરાબર. ઓકે. એ સત્ય.
માયા શું છે? ભગવાનનું રિલેટિવ સ્વરૂપ તે માયા. આ માયા ફસાવે છે એમ લોકો બોલે છે. એ શું છે? પેજ નંબર 210. આ બધું કોણ ચલાવે છે? તે એ જાણતો નથી, તેથી હું ચલાવું છું એમ માને છે. તે જ માયા છે અને તેમાં ફસાય છે. જ્યાં પાછું આવ્યું, હું ચલાવું છું, હું કરું છું, એ જ માયા. એટલે થઈ રહ્યું છે એને દેખાય છે કે હું જ કરું છું ને, મેં જ કર્યું ને, બીજું કોણ છે? એ જ માયા. એટલે સ્વરૂપની અજ્ઞાનતા એ મૂળ માયા. અને પછી પોતાના સ્વરૂપની અજ્ઞાનતા છે એટલે પછી હું ચંદુ છું મનાય છે. અને ચંદુ એ આખું રિલેટિવ સંબંધો ઊભા થાય. મારી વાઈફ, હું પતિ છું કે અમારો બાબો અને ફાધર છું, અમારા ફાધર થાય, હું સન થાવ. એ બધું એ માયા, આ રિલેટિવ સ્વરૂપને હું છું જ મનાય છે, એ માયા. અને આ કરે છે કોણ? તો કે હું જ કરું છું, એ જ માયા. પછી પેલી માયા બીજી રીતે વપરાય, મને બાબલા અને બાબા ઉપર માયા છે, એ જુદી. મૂળ માયા અહીંયા સ્વરૂપની અજ્ઞાનતા, એ મોટા મોટી માયા. પછી આ વર્લ્ડમાં જો કોઈ કાચી માયા ના હોય તો તે ભગવાન. કાચા બધાય માર ખાયા જ કરે, ભગવાનની માયાનો જ તો. આ માર અનહદે છે કે બેહદે છે તે કહી શકાય તેમ નથી, પણ એ માર જ મોક્ષે જવાની પ્રેરણા આપશે. હાલો, માર ખાતો જાય ને પછી એને અનુભવ થાય કે આ સુખ નથી, આ સુખ નથી, આ સુખ નથી, પતિ થવામાં સુખ નથી, બાપ થવામાં સુખ નથી, સસરા થવામાં સુખ નથી. અનુભવ થાય ને માર ખાઈને પછી દેહ પણ પીડા આપે તો કે હવે દેહ ધર્યા કરવા, નવો દેહ મળ્યા કરે, એ સુખ નથી. આત્મા થઈને મોક્ષે જતા રહેવા જેવું છે. એટલે મારથી એને મોક્ષનો નિશ્ચય થાય છે, એટલે છૂટવું છે એવો નિશ્ચય થાય. પોતે પોતાને જાણતો નથી, એ જ મોટામાં મોટી માયા. અજ્ઞાન ખસ્યું કે માયા વેગળી. જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુનો વિકલ્પ થાય છે, એનું જ નામ માયા. હું આત્મામાં છે અને હું ચંદુમાં માને છે, એ વિકલ્પ થયો. એ સંકલ્પ થાય, વાઈફ મારી, હવે આત્માને વાઈફ હોઈ શકે નહીં, મારી વાઈફ, એટલે એ વિકલ્પ, એ માયા બધું. અમારી હાજરીમાં તમારી માયા ઊભી ના રહે, બહાર જ ઊભી રહે. તે તમે અમારી હાજરીમાંથી પાછા બહાર નીકળશો એટલે તમારી માયા તમને વળગી જશે. હા, અમારી પાસેથી એકવાર સ્વરૂપ જ્ઞાન લઈ જાઓ, પછી તમે ગમે ત્યાં જાઓ તોય માયા તમને અડે જ નહીં. ભગવાન કહે છે કે આ બધું નાટકીય છે. અહીંથી આપણે સામાયિકની વાત લઈએ, અહીંથી પછી બીજી વાત લઈશું પાછી. આજ લઈએ, આ ડિસ્ચાર્જ છે બધું, ખરેખર ડિસ્ચાર્જ જ છે બધું. રાગ, દ્વેષ, મોહ, બધા જેટલા જેટલા પરિણામ જાગ્યા ત્યારથી સૂતા સુધી, જન્મ્યા ત્યારથી મરતા સુધી, બધા એ ડિસ્ચાર્જ પરિણામ છે. એ ડિસ્ચાર્જ પરિણામ એટલે શું? જેમ આપણે વિચાર આવે છે તે ડિસ્ચાર્જ, વાણી બોલાય છે તે ડિસ્ચાર્જ, દેહ જે ક્રિયા કરે બધી ડિસ્ચાર્જ. પેલા બાળપણ હોય, બાળપણ પૂરું થાય, જવાની શરૂ થાય, જવાની એટલે જવાની, એ પૂરી થાય એટલે ગઈડપણ આવે, એ જવાનું પાછું બચપણ આવે. બોલો, આ દેહની ડિસ્ચાર્જ અવસ્થાઓ બધી. એ વાણી એ શરૂ થાય, પૂરી થાય. આપણે કહીએ તમે જરા બોલો ને, તો કે બોલો, નથી બોલાતું કહેશે, નથી નીકળતો શબ્દ, કે ટેપ રેકોર્ડર, તો કે અમુક ઉંમર થયા પછી શબ્દો બોલાય નહીં, અથવા બહુ ધીમું બોલાય. ચલાવે કે છે 20 દિવસથી કાકા અક્ષરે બોલતા નથી, કે છે હવે આમ કરે છે, બોલાતું નથી. જો વાણીનો હિસાબ પૂરો થઈ ગયો. એટલે દેહ ડિસ્ચાર્જ થાય છે, વાણી ડિસ્ચાર્જ થાય, વિચારે અમુક નાનપણમાં અમુક જાતના વિચાર આવતા હોય, અમુક બંધ થઈ ખલાસ થઈ ગયા, નવી જાતના વિચાર આવે, એ શરૂ થાય, પૂરા થાય, ઉત્પન્ન થાય, વિનાશ થાય, ડિસ્ચાર્જ. પછી આ ક્રોધ છે, માન છે, કપટ છે, મોહ છે, લોભ છે, એ બધા ડિસ્ચાર્જ. ક્રોધ એ ભભૂકે ને પછી ઉતરતો ઉતરતો ખલાસ થઈ જાય. આમ ભડકો થયો હોય ને, હમણાં મારું નામ નહીં, મારો મગજ તપી ગયો છે કે છે, 2 કલાક પછી હવે ટાઢો પડ્યો કે છે, એટલે ટાઢો પડે, તપી જાય, તો કે ભરેલો માલ, માને આમ ચડ્યું હોય, હા
અને જે એક બે વખત ઇગ્નોર થાય કે અપમાન થાય ને, ઢીલો ઢસ થઈ ગયો. કેમ સત્સંગ? ના ના, હવે મારે કાંઈ જોઈતું જ નથી, તમે બધા સંભાળો. કે મને અરે અપમાન લાગી ગયું. એટલે એ ચડ ઉતર થયા જ કરે. માને ડિસ્ચાર્જ, લોભે ડિસ્ચાર્જ. બે ચાર ખોટ ગઈ હોય ને તો એવું થાય કે હવે બસ ધંધો વધારવો નથી. એ પાછો કૂદે ખરો, પણ એ માલ ભરેલો ખાલી થતો જાય. ક્રોધ, માન, માયા, લોભે ડિસ્ચાર્જ. પછી આ અહંકાર, મમતા, એ ડિસ્ચાર્જ. બધું લગ્ન, મેરેજ લાઈફ થઈ, એ શરૂ થઈ, એ પૂરી થઈ. કે અમારે ડિવોર્સ થઈ ગયા છે, હવે હું એકલો જ રહું છું. અરે તો શરૂ થયું ને હિસાબ પૂરો થયો. એટલે આ બધા જીવનમાં દરેક કાર્યો, દરેક ક્રિયાઓની પાછળ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એ જોવાનું આપણે સામાયિકમાં. આજની સામાયિક એ કરીએ નહીં. વાળ કેટલા, મારા વાળ તો આમ આવડો જાડો કાંસકો રાખવો પડતો હતો, એટલા ભારે હતા. હવે તો જતા રહ્યા કે છે, એ ડિસ્ચાર્જ થઈ ગયો એટલું. અરે વજન હોય આમ 80 કિલોનું, હમણાં શું થયું તો કે ભાઈ હવે 52 કિલો થઈ ગયા છે. ખબર નહીં, તબિયત ડૉક્ટર કહે છે કે તમને કાંઈ નખમાં રોગ નથી, પણ ખબર નહીં મને આ ઉતર્યા જ કરે છે વજન. એટલે ડિસ્ચાર્જ, ચાર્જ થયેલું પણ ડિસ્ચાર્જ થયા કરે. આખી જિંદગી બધો સંબંધો ડિસ્ચાર્જ થયા કરે. કેટલા સ્કૂલના ફ્રેન્ડ પૂરા થઈ ગયા, શરૂ થઈને પૂરા થઈ ગયા. કોલેજના પાછા અમુક શરૂ થયા, પૂરા થઈ ગયા. પછી અમુક આડોશ પાડોશી પૂરા થયા, શરૂ થયા, પૂરા થયા. ઓલા સંબંધો એ પૂરા થતા જાય. ઘરની વાપરીએ છીએ ચીજ વસ્તુ, એ બધી ડિસ્ચાર્જ કહેવાય. બધી ખલાસ થતી 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 ક્યાંય ઉડી જશે. આ બધું જીવન બધું ડિસ્ચાર્જ એટલે પરિણામ કહેવાય. પરિણામ એટલે શું? તો કે આ જે ચાર્જ થયેલું આજે પરિણામ બતાડે છે ને પછી જાય છે. આપણે આ હું નથી, આ હું છું. આ ડિસ્ચાર્જની ખબર કોને પડી? તે ભાગ આપણો છે. આ થઈ રહ્યું છે ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ એટલે શું? પાવર ભરાઈ ગયો તો હવે ફળ આપી રહ્યો છે. સાયન્ટિફિક, સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગા થતા જશે અને ડિસ્ચાર્જ થયા કરશે. એક પછી એક પરિણામ. એક કર્મનો ઉદય શરૂ થાય, પૂરો થાય. બીજો ઉદય આવે, પૂરો થાય. ત્રીજો ઉદય આવે, પૂરો થાય. એક એક ઉદય પૂરા થતા 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 બધા હિસાબ પૂરા થાય તે પછી તેમાંથી છૂટો પડે એટલે એને પછી બાળી મેલે. આ ડિસ્ચાર્જ હિસાબ પૂરા થાય. આ દવા ખાવાની તે ડિસ્ચાર્જ છે, ઇન્જેક્શનો ખાવાના તે ડિસ્ચાર્જ, રોગ થવાના તે બધું ડિસ્ચાર્જ. એટલે શું? ફળ આપી રહ્યું છે એક પછી એક, એક પછી એક. એમાં જે થાય છે એ બધું ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ એટલે ગલન, એટલે પરિણામ, ઇફેક્ટ, ફળ, બધું એક ખાનામાં જાય. અને એ હવે આપણે ડિસ્ચાર્જમાં ભૂલ ક્યાં થાય ચાર્જ થવાની? હું કરું છું અને હું આ છું. એટલે હું આ છું અને મેં આ કર્યું. આપણે એ બેમાં જાગૃત રહીએ છીએ કે ના, વ્યવસ્થિત કરતા ડિસ્ચાર્જ કેમ આવું કર્યું? કેમ તો 52 માર્ક લાવ્યો સ્કૂલમાં પરીક્ષામાં? એટલે હું શું કરું? તો કે આ પરિણામ આવ્યું છે, હવે નવી પરીક્ષા સુધારો. એટલે આ જે પરિણામ આવ્યું એને લોકો વ્યવહારના એમ જ કે તમે જ કર્યું, તમે જ નાદ નથી રાખતા, તમે જ બગાડો છે, એવું વ્યવહારનો આક્ષેપો આવે. આપણે અંદર જાગૃત રહેવાનું કે ભાઈ આ ડિસ્ચાર્જ પરિણામ છે. મારા હાથમાં નથી અને કોઈના અંગત હાથમાં નથી. રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. બધા સંજોગ ભેગા મળીને આ પરિણામ આવ્યું છે. આજે મારે લેવા દેવા નથી. એને લેવા દેવા કઈ છે? તેને જ્ઞેય રૂપે જોવું અને જ્ઞાતા રૂપે રહેવું, એટલી જ લેવા દેવા છે. બાકી એ ફેરફાર થાય નહીં, બદલી શકાય નહીં, અટકાવી શકાય નહીં, કાપી શકાય નહીં. ફિલ્મને જોવી જ પડે. પણ જોનાર તરીકે રહો કે આ ફિલ્મમાં હવે સુધારો વધારો, રાગ, દ્વેષ, મોહ, ફેરફાર કરવો જ નથી. આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરે. આટલું ગયું એટલી ફાઇલ પૂરી થઈ, આટલું ગયું, ડિસ્ચાર્જ ઓછું થયું, ફાઇલ પૂરી થઈ. એટલે આ ડિસ્ચાર્જને આજે આપણે એક પછી એક જીવનના બધા જ પ્રસંગો, બધા જ કાર્યો, બધી જ ક્રિયાઓ, બધો જ વ્યવહાર ડિસ્ચાર્જ સ્વરૂપે જોવાનો છે. અને એ ડિસ્ચાર્જમાં આટલું જ કે હું આ નથી, જાણનાર તે હું છું. અને થઈ જનારો વ્યવસ્થિતને તાબે થઈ જાય છે એક પછી એક કાર્યો, ક્રિયાઓ. આ બધાને સમજાય વાત છે ને? આ મોટું ચાવી છે. દાદા કહે છે ને, અમે એક પણ ડિસ્ચાર્જ પરમાણુને અમારો માનીએ નહીં, હું કરું છું માનીએ નહીં, હું આ છું માનીએ નહીં. અમે છેટા જ રહીએ અને જોયા જ કરીએ ને જુદું જ જોયા કરીએ. આપણને એ જ ચાવી આવે. એક પૂતગલને જોવું કે જ્ઞેય રૂપે જોવું, એ જ બધી વાત આપણને મળે છે. આમાં જાગૃતિ વધારતા વધારતા એક્ઝેક્ટનેસ આવ્યા કરશે. એક એક પરિણામ કંઈ પણ અસર થાય છે, ભૂગવટો આપી જાય છે, ત્યારે સમજવાનું કે જો ડિસ્ચાર્જમાં ક્યાંક
ડખો થાય છે એની અસરો થાય છે. નહીં તો ડિસ્ચાર્જને એક્ઝેક્ટ ડિસ્ચાર્જ જુઓ તો પછી અસર ના થાય. એ અનુભવની કક્ષા. એટલે એ આપણે જીવનમાં ચેક કરતા રહેવાનું કે ક્યાં ક્યાં જીવનના દરેક કાર્યોની ઉપર ચેક રાખવાનું કે આ બધું ચંદુનું છે. આપણે કહીએ એનું નામ ડિસ્ચાર્જ, અને એને જાણનાર જોનાર તે હું શુદ્ધ આત્મા. ચાલો વિધિ કરીએ. બોલજો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહારમાં જીવન વ્યવહારમાં ફાઇલ 1માં ફાઇલ 1માં જે બની જાય છે, જે બની જાય છે, વિચાર વાણી વર્તન, વિચાર વાણી વર્તન, બુદ્ધિ ચિત્ત અહંકાર, બુદ્ધિ ચિત્ત અહંકાર, ક્રોધ માન માયા લોભ, ક્રોધ માન માયા લોભ સર્વ ડિસ્ચાર્જ સ્વરૂપે છે. સર્વે ડિસ્ચાર્જ સ્વરૂપે છે. તે ડિસ્ચાર્જ સ્વરૂપને તે ડિસ્ચાર્જ સ્વરૂપને જ્ઞેય રૂપે જોવાય. જ્ઞેય રૂપે જોવાય. તે વ્યવસ્થિતને તાબે છે. તે વ્યવસ્થિતને તાબે છે. તેનો કરતા હું નથી. તેનો કરતા હું નથી. તેનો જ્ઞાતા હું છું. તેનો જ્ઞાતા હું છું. એમ પોતે આત્મપદમાં જ્ઞાતા રહી, આત્મપદમાં જ્ઞાતા રહી, ફાઇલ 1ના ડિસ્ચાર્જને, ફાઇલ 1ના ડિસ્ચાર્જને, દરેક પરિણામને જુદા જોવાય, જુદા જોવાય, જ્ઞેય રૂપે જોવાય, જ્ઞેય રૂપે જોવાય તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો. તેવી સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. 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 જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. અને ગામે ગામના દેશ વિદેશના ATPL સંકુલ સિમંદર સિટી બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.